આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। ભાજપે સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ સરેઆમ લોકતંત્રની હત્યા કરી છે। આજે અમે પુરાવા સાથે આપની સમક્ષ આવ્યા છીએ। ભાજપ અહીંયા લોકપ્રિય નથી, પરંતુ જે રીતે વિપક્ષના લોકોને દબાવવું, વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું, એને ફોર્મ ન ભરવા દેવા, તાનાશાહી આખી ચાલી રહી છે। લોકશાહી જેવું કાંઈ નથી રહ્યું। અને મારે દુઃખ સાથે કહેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપ અહીંના ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે। ગત રોજ બાણવડ નગરપાલિકાનો કિસ્સો છે। આ પેલા આખી હું ક્રોનોલોજી આપને કહી દઉં કે બાણવડમાં પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઉભા ન રહે, ગઠબંધન ન થાય। અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું। ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં, એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી। અને હું પર્સનલ ક્યારેય જાતો નથી, મારી ફિતરત નથી રહી, બધા મારા મિત્રો છે। હું રાજનીતિને એક રાજનીતિ તરીકે જોઉં છું, લોકનીતિ તરીકે જોઉં છું। હું ક્યારેય ખાર, દ્વેષ અથવા તો બદલાની ભાવનાથી ક્યારે મેં રાજનીતિ કરી નથી। પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી। આજે મને લાગે છે આરોના પરિવારે પણ આરોને કીધું હશે કે તમને આટલા માટે આપની નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો। ઘટના એવી બની છે કે પેલા આમ આદમી પાર્ટીના લોકોને ધમકીઓ આવી, ડરાવવાની કોશિશ કરી, ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી, ન ડગ્યા। હું પરમ દિવસે ભાણવડ જ હતો, તમામ ઉમેદવારોને મળીને આવ્યા। અહીંયા આવ્યા પછી ગત રોજ ભાજપે સ્ક્રુટિની ટાઈમ નહીં, ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે। એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો, રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ, એટલે 5-6 જગ્યાએ વાંધા અરજીઓ આવી। છોટાઉદેપુર છે, સાણંદ છે, ગઢડા છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ। અને તમામે અમને ટાઈમ આપ્યો, લેખિતમાં વાંધા અરજી આપી। વાંધા અરજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો 4 વાગ્યા સુધીનો ખુલાસાનો। અમારી લીગલ ટીમ છે, એને જે પુરાવા હતા, નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો, એની વ્યાખ્યા હતી, એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા। એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના અને એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં સરેઆમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી। કલેક્ટરશ્રી જોતા રહ્યા, ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી। એમણે પેલા સ્ક્રુટિની ટાઈમે કોઈ વિવાદ નહોતો, ત્યારબાદ ભાજપ વાળા જાગ્યા સફાળે પછી મંત્રીશ્રીના પુત્રએ ત્યાં જઈ અને આરોને ડરાવ્યા, આરો ઉપર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાંધા અરજી આવી। આરોએ અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા, મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે, અમે કીધું કે લેખિતમાં આપો, અમે તમને જવાબ આપીએ છીએ। અને 3:15 વાગ્યા સુધી આરોએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી, તમે જાઓ। અને 4 વાગે સ્ક્રુટિની ખરેખર તો સ્ક્રુટિની ટાઈમ સમય જ આરોએ કહેવાનું હોય છે। 4 વાગે પાછળથી આરોએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા, મારા હોદ્દેદારો નીકળી ગયા, ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા। અને એવું કહીને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી, અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો, 2-3 કલાક મેં વિચાર્યા, બધાની અભિપ્રાયો લીધા, પછી મેં રદ કર્યું। તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એને જે ખુલાસા માંગ્યા એવી રીતે અમારી પાસેથી ખુલાસા ન માંગી શકતા હતા ભાણવડ નગરપાલિકાના આરો? એનો મતલબ એ છે કે મંત્રીશ્રીના ફોનથી આરોએ લોકતંત્રની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા 8 ઉમેદવારના। આ 2 નંબર વોર્ડ અને 6 નંબર વોર્ડ એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટીનું કે ભાજપને ઉમેદવારો શોધવામાં તકલીફ પડી।
અને ભાણવડ નગરપાલિકા આવે એમ એવી સ્થિતિ નહોતી અને એટલા માટે એન કેન પ્રકારે આરોએ, તમે જુઓ આરોએ આમાં એને લખ્યું છે મિસ્ટર પીએ ગોહિલે, મેં પીએ ગોહિલ જોડે પણ વાત કરી હતી કે તમે મંત્રીના દબાણથી આ કેસ કર્યો છે, આ ખેલ કર્યો છે, લોકતંત્રની હત્યા કરી છે. એને લખ્યું છે કે ભાણવડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 ના કામે આજરોજ 3/2/2025 ના ઉમેદવારોની ચકાસણીકરણ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી અન્વયે વોર્ડ નંબર 2 તથા વોર્ડ નંબર 6 ના રજૂ થયેલ તમામ ઉમેદવારી પત્રોની પ્રથમ વખતની ચકાસણી વખતે હાજર રહેલ તમામ ઉમેદવારો દસ્તખત કરનાર ઠેકેદારોની રોજકામમાં સહી કરવામાં આવેલ હતી. પરંતુ જ્યારે જે તે વખતે આ બંને વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો વિરુદ્ધ પેલા એ ફરિયાદ કરી. હવે સાંભળજો આરોએ શું કર્યું. મેં આરોને એવું કીધું કે તમારી પાસે રેકોર્ડિંગ છે? તો કે ના, મારી પાસે રેકોર્ડિંગ નથી. ખરેખર તો રેકોર્ડિંગ વાંધાજીનું કરવાનું હોય. આરોએ સદંતર અને પોતે પુરાવાનો નાશ કરી લખે છે આ નવી કોઈ નિર્ણય લેવામાં આવેલ હોય તે ઉમેદવારો દરખાસ્ત કરનાર ઠેકેદારોની સહીઓ નો દુરુપયોગ ન થાય તે માટે તેનો નાશ કરવામાં આવેલ હતો. એટલે આ તો બહુ જ મોટી ગંભીર. આરોએ મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો. ભાણવડના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે. એમણે મંત્રીશ્રીના કહેવાથી લોકતંત્રની સરેઆમ હત્યા કરી નાખી. એને શું કર્યું, એક તો એને વાંધા અરજી લેખિતમાં લેવાની હતી, અમને સમય આપવાનું જરૂર હતી, અમે એને લેખિતમાં જવાબ આપીએ, એ કશું જ પ્રવૃત્તિઓ ન કરી. પછી એનો વિડીયો રેકોર્ડિંગ એ પણ એને ન કર્યું. અત્યારે એને એવું કહે છે પોતે કે ઠેકેદારોની સહીઓનો દુરુપયોગ ન થાય તે માટે નાશ કરવામાં આવેલ છે આ વાંધા અરજીઓનો. બરોબર, તમે જુઓ આરોએ સદંતર હત્યા કરી. આ જ ભાણવડમાં અમારા ઉમેદવારોને ભાજપ દ્વારા ધાક ધમકીઓ આપીને ડરાવવામાં આવ્યા. એના ઓડિયો રેકોર્ડિંગ છે, અમે જરૂર પડશે એ પણ બહાર લાવીશું. ન માત્ર અહીંયા, અમારા દ્વારકામાં પણ નગરપાલિકાના એક સભ્ય છે જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, એનો ગઈકાલે રાત્રે જ ભાડાના મકાનમાં રહેતા હતા, એના ઉપર ભાજપ વાળાએ દબાણ લાવી રાત્રે મહિલાને ખાલી કરાવડાવી છે. એટલે ભાજપ હું એમ કહું છું કે તમે આજે 66 નગરપાલિકા છે, શું કામ ચૂંટણી જાહેર કરી છે ભાઈ? તમે તો સત્તાધીશો છો, તમે તો શહેનશાહ અકબર છો, તમે તો રાજાશાહીમાં જીવો છો. શું કામ ભાઈ ચૂંટણી કરો છો? ચૂંટણીનું નાટક શું કામ કરો છો? તમારામાં તાકાત નથી લોકોની વચ્ચે જવાની, તમારામાં તાકાત નથી લોકોની મત લેવાની. તો જેમ આખું ચૂંટણી રદ કરીને તમે 2 વર્ષથી તો ચૂંટણી થવા જ નથી. અને 56 નગરપાલિકા એવી છે કે જ્યાં 311 કરોડના વીજ બિલ બાકી છે ભાજપ પર. ભાજપે આખી નગરપાલિકાઓ ખાલી કરી નાખી, વિકાસના નામે તો ઝીરો કર્યું છે. એટલે આ સદંતર હત્યા છે. મારી મીડિયાના મિત્રોને વિનંતી છે કે ગુજરાતના જન જન સુધી પહોંચે. ભાજપ નગરપાલિકાઓના રિઝલ્ટમાં માત્ર ને માત્ર તમે જુઓ કેટલીક જગ્યા ઉપર ઉમેદવારો ખરીદવાના, બેસાડી દેવાના, જોડી દેવાના, ભેળવી દેવાના, અને કાંઈ ન હોય તો અધિકારીનો દુરુપયોગ કરીને ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાના. આ કરીને ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે. મારે ગુજરાતની જનતાને એક અપીલ કરવી છે. આ મામલે અમે અત્યારે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ. હું પણ ચૂંટણી આયોગમાં પણ જવાનો છું. ચૂંટણી આયોગ સાથે પણ અમારી ડિસ્કશન જ્યારે મેન્ડેટ થયું હતું એ પહેલા પણ થઈ ચૂકી હતી. હવે એમાં 2 પ્રકારની ભૂલો હોય અને આમાં સ્પષ્ટ લખેલું છે. રિટર્નિંગ ઓફિસર 36(4)(4) એ અંતર્ગત the returning officer shall not reject any nomination paper on the ground of any defect which is not of substantial character. એનો અર્થ એ થયો કે રિટર્નિંગ ઓફિસર કોઈ પણ નામાંકન પત્રને ફગાવશે નહીં જો ખામી તાત્વિક સ્વરૂપની ન હોય. જો કોઈ ખામીના કારણે ઉમેદવારીનો સ્વરૂપ એટલે કેરેક્ટર બદલાઈ જાય તો તે તાત્વિક એટલે કે સબસ્ટેન્શિયલ ભૂલ ગણાય. ઉદાહરણ તરીકે પુરુષ માટે નિર્ધારિત બેઠકે મહિલા ઉમેદવારને નામાંકન આપવામાં આવ્યું હોય તો એ રદ થઈ શકે. અનામત કેટેગરી માટેના બેઠક સામાન્ય વર્ગના ઉમેદવાર નામાંકન આપવામાં આવ્યું, આવા કિસ્સાને તાત્વિક ભૂલ કહેવાય. આ તાત્વિક ભૂલ પણ નથી. એટલે એકદમ આણે જે રીતે ચૂંટણી અને અમે આ જે છોટાઉદેપુરમાં જે પ્રશ્ન આવ્યો હતો, સાણંદમાં આવ્યો હતો, અમે આ લેખિત આવ્યું છે, અમે તમને આપીશું. અને એમાં સ્પષ્ટપણે લખેલું છે કે રાજ્ય ચૂંટણી આયોગના વર્ગીકરણ અંગેની માહિતી આપવામાં આવે છે. જેમાં રાજકીય પક્ષોને માન્ય રાજકીય પક્ષ અને નોંધાયેલા અમાન્ય રાજ્ય પક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ચૂંટણી પંચે. એટલે એમાં ક્યાંય રાજ્ય પક્ષ કે રાષ્ટ્રીય પક્ષનો તો ઉલ્લેખ જ નથી. એટલે સ્પષ્ટપણે આ આરઓએ ગેર અધિકૃત રીતે ક્રિમિનલ કામ કરીને ધમકી એટલે મંત્રીઓના કહેવાથી લોકતંત્રની હત્યા કરી છે. અમે ચૂંટણી આયોગમાં જવાના છીએ.
અમે હાઈકોર્ટમાં પણ આ મુદ્દો જવાનો છે. હાઈકોર્ટમાં ઓલરેડી બહુ બધા કેસ છે, પણ અલ્ટિમેટલી અમે આ મુદ્દે ઉઠાવવાના છીએ. મારી બીજી એક ગુજરાતની જનતાને વિનંતી છે, ભાણવડની નગરપાલિકામાં જનતાને વિનંતી છે કે જુઓ, તમને જે રીતે બિનહરીફ કરવાનો આ લોકોએ પ્રયાસ કર્યો છે, આ કંસ છે, ભાજપ કંસની વંશજ છે. આ કંસના વંશજને મારી વિનંતી છે, કોઈ પણ જો ડરાવશે, ધમકાવશે, તમારા તમે ભાજપના કાર્યકર્તાઓ છો ને, તમે જો આડા આવશો તો તમારી દીકરીઓના પણ સરઘસો ભાજપ પણ કાઢશે. અને અમરેલીમાં થયેલું છે, અને અમરેલીમાં નાર્કો ટેક્સ સુધી વાત ગઈ છે. મારું કહેવાનું એ છે કે આ કોઈના સગા નથી. આ માત્ર ને માત્ર એક પ્રાઇવેટ કંપનીની જેમ પાર્ટી ચલાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં પણ કમળનું બટન આવે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે, હાથ જોડીને કમળના બટન ઉપર ક્યારેય આજીવન તમે બટન દબાવતા નહીં. જો દબાવશો તો કંસને તમે મજબૂત કરશો, અને કંસના વંશજ તમારા મારા વંશજને ખતમ કરી નાખશે, લોકતંત્રને ખતમ કરી નાખશે. આ આખી બાબત મારી ગુજરાતની જનતા સુધી પહોંચે એવી મારી વિનંતી છે. ક્યાંય પણ ભાજપનો સગો મામો ઉભો હોય તો એ માનવાનું કે કંસ છે. અને તમે આ જુઓ છો, જે રીતે એને ડરાવવા ધમકાવવાની કોશિશ કરી, ખૂબ બેફામપણે આખી વાત એમણે કરી છે, અને પુરાવાનો નાશ કર્યો છે. મિસ્ટર પીએ ગોયલ, એની વિરુદ્ધ પણ અમે ફરિયાદ કરવાના છીએ. મારે ન કહેવું જોઈએ, મારા મિત્ર છે, પણ જે ખોટું કૃત્ય કરે એનું નામ આપવામાં કોઈ વાંધો નથી. મુરુભાઈ બેરા, જે મારી સામે ચૂંટણી જીતેલ છે, અને એમના જ દીકરાએ ગત રોજ, તમે સીસીટીવી ચેક કરી લેજો, એમના દીકરાએ ગત રોજ ભાણવડમાં આ આરો જે મિસ્ટર પીએ ગોહિલ છે એના ઉપર મિસ્ટર હર્ષદભાઈએ ખૂબ દબાણ લાવેલ, અને એમણે કીધું કે રદ જ કરવાના છે. બીજે અમારે થાય કે ન થાય, ભાણવડમાં અમે જીતીશું નહીં તો અમારી આબરૂ જશે, અમારા પપ્પા બાપુજીની આબરૂ જશે. ભાણવડના કોઈ લોકો અમને ઈચ્છતા નથી, અને ભાણવડમાં વિધાનસભામાં પણ અમને એટલા મત મળ્યા નથી. એટલે એમણે સ્પષ્ટપણે આરો એ માત્ર પોતે ચૂંટણી અધિકારી બનવાને બદલે ભાજપના એજન્ટ બની, દલાલ બની પ્રમોશન લેવા માટે કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે. અને આ મુરુભાઈને પણ મારી વિનંતી છે કે આ કૃત્ય મુરુભાઈ તમારા માટે પણ સારું નથી, મારા માટે પણ સારું નથી, ગુજરાતની લોકશાહી માટે પણ સારું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં જરા પણ શરમ હોય તો ત્યારે ભાણવડ નગરપાલિકાની ચૂંટણી આયોગને કહીને રદ કરાવે એવી અમારી માંગણી છે. ફરીથી ચૂંટણી લાવે અને મુરુભાઈ મજબૂતાથી લડે, અને અહીંયા અમે પણ મજબૂતાથી લડીએ એવી અમારી માંગ છે. પ્રદેશ કક્ષાએ અલગ અલગ જે ઉમેદવારો ઉભા રાખ્યા છે, તમે તેમાંથી કોઈ રજૂઆતો મળી છે કે અમને પણ ખાસ નોકરી આપવામાં આવી? ઘણી બધી. મેં કીધું ને કે એટલી જગ્યાએ અત્યારે ફરિયાદો થાય છે. મેં દ્વારકામાં નગરપાલિકામાં બેન છે, હું તમને એમના ઓડિયો મોકલીશ. એમણે મકાન માલિકનું રાત્રે ફોન આવે છે બપોરે કે સાંજે જ ખાલી કરી દો અથવા તો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ રદ કરી નાખો. ખુલ્લે આમ ભાજપ દાદાગીરી કરી રહ્યું છે, ખુલ્લે આમ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે, અને તંત્ર છે એ માત્ર ને માત્ર ભાજપનું એજન્ટ બની રહ્યું છે. અમે ચૂંટણી આયોગમાં પણ એ વાત કરવાના છીએ કે આ મેજર ભૂલ છે કે માઇનોર ભૂલ છે, તમે નક્કી કરો ભાઈ. અને તમે પોતે કહેલું છે, અને જો માઇનોર ભૂલ હોય તો કઈ રીતે માઇનોર ભૂલમાં આરો છે એ અમારા ફોર્મ રદ કરી શકે? હાઈકોર્ટમાં પણ અમે અત્યારે ગયા છીએ, પણ હાઈકોર્ટ છે, ચૂંટણી આયોગ છે, એમને મારી વિનંતી છે કે આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે. ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે, આ લોકતંત્ર બચાવવાની છે, મારે નહીં. કેટલી જગ્યા ઉપર તમે જો, જુનાગઢ મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવારોને લઈ ગયા, કેટલી જગ્યા ઉપર. ભાણવડમાં પણ અમે જયારે ગઠબંધનની વાત આવી એટલે એમણે તરત જ ચાલુ કોર્પોરેટર કોંગ્રેસના હતા પ્રમુખ નગરપાલિકાના, એ ટીમ સાથે ભાજપમાં વયા ગયા. આટલી હદે દાદાગીરી, શું કામ ચૂંટણી કરો છો? હું તો એમ કહું છું ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તમે ચૂંટણી ડિક્લેર જ બંધ કરો ને. જેમ 2 વર્ષ કર્યા તેમ કાઢતા રહ્યો વર્ષ. આપણે શું જરૂર છે ભાઈ ચૂંટણીઓની? તમારે ચૂંટણી લોકતંત્રની કઈ મતલબ નથી. પ્રજાને ડરાવવું, ધમકાવવું, ઉમેદવારો ન ઉભારી. મારા આ 4 ઉમેદવારોને ધમકીઓ આપવામાં આવી હતી, ડરાવવામાં આવ્યું હતું. ઉમેદવારો ન ડર્યા. મારા આર્થિક રીતે સંપૂર્ણ રીતે નબળા ઉમેદવારો એ લાલચોમાં ન આવ્યા તો એને આરોને ફોડી દીધા. આરોએ નિર્ણય આપી દીધો, અને આરોનો અત્યારે હું ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો. આરો પાસે કોઈ એવા જવાબ નથી કે જેમાં એ થાય. કોણ છે આ રિટર્નિંગ ઓફિસર છે, બરાબર છે?
અને સામે કોઈ વાંધો નહીં રજૂ કર્યો. બધાએ વાંધો રજૂ કર્યો હતો. આરોને ખબર જ નથી, ખબર નહીં, આરો પ્રેશરમાં છે. આરોને એવું છે કે મને સસ્પેન્ડ કરી દેશે, મુડુભાઈ સસ્પેન્ડ કરાવડાવી દેશે. તમારા તરફથી કોઈ problem નહોતું? કોઈ પ્રોબ્લેમ ઓફિશિયલી બધે માન્ય રાખ્યું છે. અમે જવાબ, અમને તો ભાણવડમાં તો જવાબ રજૂ કરવાનો પણ સમય ન આપવામાં આવ્યો. અને અમારે ત્યાં તમે વિડીયોગ્રાફી અમે માંગી રહ્યા છીએ, તમે પણ માંગજો. ભાણવડમાં એને વિડીયોગ્રાફીનો નાશ કરવામાં આવ્યો છે. વિડીયોગ્રાફીમાં બે પક્ષો છે એ સહમત થઈ ગયા હતા 3:15 વાગે. ભાજપ વાળા નીકળી ગયા હતા અને અમારા આમ આદમી વાળા નીકળી ગયા હતા, કારણ કે કોંગ્રેસ ને આમ આદમી ત્યાં ગઠબંધનમાં લડી રહી છે. તો બંને નીકળી ગયા હતા અને પાછળથી 4 વાગે આરોએ આ નિર્ણય લીધો. કોના દબાણથી લીધું હશે, કેવી રીતે લીધું હશે, અને આરોએ લોકતંત્રની કઈ રીતે હત્યા કરવા નક્કી કર્યું છે એ આપ સમજી શકો.